વેકઅપ સીડનું તમે સોંગ સાંભળ્યું ને હું તો કહું છું કે વેકઅપ અત્યારે જાગશો તો જ તમારા માટે સારું છે, નહીં તો આગળ તો કેસ સાયબરના પણ વધી રહ્યા છે. ધીસ ઇઝ બિગ ચાય. હું છું 92.7 બિગ એફએમ પર આરજે હિરેન તમારી સાથે. મારી સ્ટોરીની અંદર પણ તમે જોયું હશે કે સુરતની અંદર જે કેસ 115 થયા એમાંથી 47ને સોલ્વ કરવામાં આવ્યા અને ગુજરાતની અંદર ઓક્ટોબર મહિના સુધી 14,000 ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમનો રેટ 200%નો થયો છે અને આ જ ટોપિક પર હું આરજે હિરેન આજે લઈને આવ્યો છું. આપણા શહેરના સાયબર લોયર છે, સાયબર એક્સપર્ટ છે, નામ છે એમનું સ્નેહલ વકીલના. સ્નેહલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સોશિયલ મીડિયા હોય કે પછી આજકાલ કોઈ પણ એપ્લિકેશન હોય એને ડાઉનલોડ કરવા માટે લોકો પોતાના ફોનમાં સ્પેસ પણ વધારે રાખે છે. વોટ ડુ યુ થિંક, શું હોવું જોઈએ આની અંદર આવનારા સમયમાં બચવા માટે? હાલમાં અત્યારે ઓનલાઈન એજ્યુકેશન જે છે તે હવે ચોઇસ નથી, એ કમ્પલ્શન થઈ ગયું છે. જી. ઘણી બધી સ્કૂલ જે હતી કે જેમાં આઈટી એનેબલ એજ્યુકેશન માટે તેઓ પહેલેથી પ્રિપેર નહીં હતા, તેઓને પણ હવે ઓનલાઈન એજ્યુકેશન સિવાય બીજી કોઈ ચોઇસ નથી રહી. જી. એટલે અત્યારે આપણે અગર ઓનલાઈન મીટિંગ એપ્લિકેશનની વાત કરીએ તો ઝૂમ છે, ગૂગલ મીટ છે, ગૂગલ ક્લાસરૂમ છે, સ્કાઇપ છે, આ બધા જે એપ્લિકેશન છે તેના ઘણા વધુ પડતા યુઝ થાય છે. જેના લીધે અગર આપણે જોઈએ તો ઝૂમ બોમ્બિંગ છે, માલવેર એટેક છે, ફિશિંગ એટેક છે, એડવેર છે, ડિનાયલ ઓફ સર્વિસ અટેક છે, આ બધા અટેકથી આપણે જૂઝવું પડે છે. બિલકુલ. આ સિવાય અગર આપણે આમાં કંઈક કરી શકતા હોઈએ તો આપણે એક એવો એટમોસ્ફિયર ક્રિએટ કરવો જોઈએ કે વિચ ઇઝ સાયબર હાઇજીન, જે સર્વિસ પ્રોવાઈડર તરફથી પણ અને યુઝર તરફથી પણ તેઓને સાયબર સિક્યોરિટી ના રિલેટેડની જે બી અવેરનેસ છે તે તેમનામાં હોવી જોઈએ. સિમિલરલી અગર આપણે વાત કરીએ તો જે બી ટીચર છે, સ્ટુડન્ટ છે અને પેરેન્ટ્સ છે તે બધામાં સાયબર સિક્યોરિટીના વિષયમાં સારું એવું એજ્યુકેશન પ્રિલિમિનરી એમને હોવું જોઈએ. અગર આપણે હજી થોડીક ડિટેલમાં વાત કરીએ તો જે આપણે એપ્લિકેશન્સ યુઝ કરીએ છીએ તો તેમાં હરેક ક્લાસમાં એક સ્પેસિફિક આઈડી હોવા જોઈએ અને વેઇટિંગ રૂમનો જે ફીચર છે તે પણ એક્ટિવેટ હોવો જોઈએ કે જેનાથી ટીચર પાસે સારો એવો કંટ્રોલ રહે પર્ટિક્યુલર જે વર્ચ્યુઅલ ક્લાસ છે તેના માટે. સિમિલરલી જે સ્ક્રીન શેરિંગની ઓપ્શન છે તે હોસ્ટ સિવાય કોઈ બીજા પાસે હોવું નહીં જોઈએ અને ટીચર પાસે જે બી વર્ચ્યુઅલ ક્લાસ છે તેને લોક કરી શકે બહારના લોકોથી તેવા ફીચર્સ જે છે તેને એમને અનેબલ રાખવા જોઈએ. એક બીજી વાત હું ખાસ કહીશ કે જે બી છોકરાઓ છે તેમના જે ગેજેટ છે તેમના પેરેન્ટ્સથી અલગ એટલે હોવા જોઈએ, કારણ કે એમના પેરેન્ટ્સના જે બી ગેજેટ છે તેમની અંદર એમના પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા હોય. બિલકુલ. હવે અગર એ જ ગેજેટ ચિલ્ડ્રન બી અગર યુઝ કરશે તો કોઈ બી સાયબર જે ક્રિમિનલ છે તેમને બહુ ઇઝીલી ટાર્ગેટ કરીને એમના પેરેન્ટ્સના પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે ઇન્ફોર્મેશન છે તે જે છે તે કોમ્પ્રોમાઇઝ કરી દેશે. એટલે એ લોકોના ગેજેટ્સ પણ અલગ હોવા જોઈએ, ખૂબ જ જરૂરી છે. હિના ખાનની ફિલ્મ જોયેલી હેક, જેનું નામ હતું, અને એના પરથી મને લાગ્યું કે આજકાલનું જે યંગ જનરેશન છે જે બહુ જ નાની ઉંમરમાં 20 ની અંદર પણ ઘણા લોકો હેકિંગ કરતા હોય છે, એમનું નોલેજ આ બધાના લીધે જ ક્યાંક વધતું હોય છે. પણ આપણે થોડા સતર્ક રહીશું તો મને લાગે છે કે આપણા જે કોન્ફિડેન્શિયલ ડેટા છે એ લીક નહીં થાય. જી, બિલકુલ બિલકુલ સાચી વાત છે. થેન્ક યુ સો મચ જી, માય પ્લેઝર. થેન્ક યુ. તો પેલા અનુપ સોનીની જેમ આજે હું તમને કહેવા માંગીશ, સતર્ક રહો, સાવધાન રહો. 92.7 બિગ એફએમ પર હું છું આરજે હિરેન. બાળકોના ગેજેટ્સ ઓનલાઈન એડ્યુકેશન માટેના પ્લીઝ અલગ રાખો, ના હોય તો લઈ આવો. ધૂન બદલ કે તો દેખો.